અરે ના ના બેનજી, તમે તમારી છોકરીને હું સંસ્કાર આપ્યા છે અને તમારા એ સંસ્કારને લીધે અમારા આખા ઘરે એની યાર એટલું એડજસ્ટ કરી લીધું છે ને કે વાત ના પૂછો. હવે તમને ઉદાહરણ આપું ને તો મારે કાન્યાને સવારમાં ટિફિન લઈ જવાનું હોય પણ એનાથી ટિફિન ના બને. એટલે એને એવું નથી કે એને ટિફિન નથી બનાવવું, પણ એની બિચારીને ઊંઘ જ 11-12 વાગે ઉઠે તો પછી ત્યાં સુધીમાં તો મારે કાન્યાને ટિફિન લઈને ઓફિસ પહોંચી જવાનું હોય. એટલે એને એવું નથી કે એને કરવું નથી, પણ હવે ઉઠવાનો થોડોક પ્રોબ્લેમ છે, એમાં એ બિચારી શું કરે હે. હા, અને કેવું છે ખબર, એને કોઈ કામની અમને ક્યારેય ના જ નથી પાડી, કેમ કે એ દરેક કામના એવા સરસ સરસ બહાના ગોતી આવે તમને એમ થાય કે વાહ આનું શું ટેલેન્ટ છે, અને એક પણ બાનું રિપીટ ને અને એકદમ સરસ પરફેક્ટ બાના. એટલે અમને એમ થાય કે ભગવાન પાસે કાંઈ નથી કરાવવું, અમે જાતે જ કરી લેશું એમ. અરે સોશિયલની તો શું વાત કરું, દરેક સોશિયલ મીડિયા ઉપર એના અકાઉન્ટ છે ને, અને એમાં એટલી એક્ટિવ ને કે વાત જવા દો. અને અમારે એકેય હગાવાલા એનાથી નારાજ નહીં હોય, કેમ કે કોઈ દી કોઈને મળે જ નહીં તો કોઈ એનાથી નારાજ થાય. ના ના, તમારી છોકરી અમારા ઘરને સ્વર્ગ બનાવી દીધો. હવે અમે સ્વર્ગવાસી ના થઈ જાય એટલું જ ખાલી બાકી છે.